પાટણના રાધનપુરમાં ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મોટી જાહેરાત। અજમલભાઈ ચૌધરીને લઈને સમાજના સંમેલનમાં ચર્ચા બાદ મોટો નિર્ણય। સમાજના 10 આગેવાનની કમિટી બનાવી સલાહ પ્રમાણે કામ કરાયું। અજમલભાઈના ન્યાય માટેની રેલીઓમાં ન જોડાવવા શંકર ચૌધરીએ અપીલ કરી। વઢિયાર જતોડા પરગણા સમાજે રેલીમાં ન જોડાવવા માટે નિર્ણય કર્યો। સમાજના લોકો આજ સાંજ સુધીમાં કહેશે તે પ્રમાણે ન્યાય અપાવવામાં આવશે તેવી વાત શંકર ચૌધરીએ કરી છે। શિનાળ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે, વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે। રેલીની અંદર કોઈ જોડાતું નથી। આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી। સમાજની કોઈ જવાબદારી રહેતી નથી। જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધાએ સમાજના આગેવાનોએ વાત કરી આપી। અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે। અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે।